હવારમાં આવીને જોયું તો ગેટ ઉપર તો પોસ્ટર લાગી ગયા હતા. પછી તો ગ્રાહકનો છોકરો ગાડીમાં બેઠો. પછી તો હું તો એની હમું એવો જોઈ રહ્યો ને એ મારી હમું એવો જોઈ રહ્યો. મનમાં કેતો હશે આ કાળા મોટાળો કોણ છે. પછી તો મેં કીધું આયા નો રે ભાઈ અહીંથી ભાગી જવાય. નકામો રોવા મળ્યો હોય તો એને બાપાને એમ થઈ લ્યા સટક્યા ભીર્યા ખુવાય ને. કાળુભાઈ ભાઈ ને જેને ગેટ હાસવા રાખ્યો હોય ને ભાઈ ટાઈમ ટુ ટાઈમ પગડ દઈ દેજો ને કાળુભાઈ ઠપકો મને દેશ પાછા. પછી તો હું મારો ભાઈબંધ નીકળી ગયા ગામમાં આટા ઠોકો. પણ મારું બેટું માણસો ગામમાં નહીં થમાતું કાલ ખીર છે એટલે. અને પાછું મારું બેટું જ્યાં જોઈ ત્યાં દોડા ફોડા કાળી શેરડી ને ધોળી શેરડી ને આમ જો બાપ ને બીજી કઈ વાત નહીં. ઘડીક તો મને મુંજારો થઈ ગયો. મેં કીધું બાપા અહીંયા નો રેવાય. ત્યાં તો આપણને જોવા મળી ગયો કાળો નાગ. અમારા ગામમાં તો પાણીમાં રેતી માછલી કૂદી કૂદીને બહાર રહી. આવું છે મારું બેટો ડોરીમો ને આ ગુડાણો. આજ તો આખો દી ગામમાં રેઠ ઘેર છે એમ રખડીને રાતે 1 વાગ્યા મને મારા ભાઈ ને લાગી ગઈ ભૂખ. પછી અમારી હાથમાં આવી ગયું મોહનથાળ નું ખોખું. સવાર થઈને ખોખું હાથમાં આવે તો હશે ને. અરે તમારી જાતના સાલા ખદડાવ.